ઓનલાઈન કશું જ સેફ નથી, નોટ ઇવન ગૂગલ એડ્સ. ઇમેજિન કે ગૂગલ એડ પર ક્લિક કરો અને તમે સ્કેમના શિકાર થઈ જાઓ. આ થયું છે હકીકતમાં. હાય, હું છું હેલી. ઇન્ડિયા ડિજિટલાઇઝ ઇકોનોમીમાં વર્લ્ડ વાઇડ 3જા નંબરે આવે છે. આ જેટલી સ્પીડમાં આપણે આગળ વધી રહ્યા છે ને એટલી જ સ્પીડમાં સાયબર ક્રાઇમ પણ આપણા ત્યાં આગળ વધી રહ્યો છે. રેકોર્ડ્સ બ્રેક થઈ રહ્યા છે એના પણ. રિસન્ટલી જ ગૂગલના પ્લેટફોર્મ પર એક એડ પોપઅપ થઈ, જેમાં આપણા ભારતની બહુ જ ફેમસ પેન્સિલ કંપનીના બ્રાન્ડનું નામ યુઝ કરવામાં આવ્યું હતું. જેમાં લખ્યું હતું કે ઘરે બેઠા પેન્સિલનું પેકેજિંગ કરો અને દર મહિને 30 થી 40 હજાર રૂપિયા કમાઓ. પણ ખરેખરમાં એ કંપનીએ તો કોઈ એડ આપી જ નહોતી. હવે આ જે વાત છે એ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટના ધ્યાનમાં આવી અને એમણે કહ્યું કે લોકોને લાલચ આપી રહ્યા હતા, રજિસ્ટ્રેશન ફીઝના નામે પૈસા લઈ રહ્યા હતા અને એક મોટી બ્રાન્ડનું નામ યુઝ કરીને લોકોનો ટ્રસ્ટ મેળવી રહ્યા હતા. એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 અને ઇન્ડિયન પીનલ કોડના વાયોલેશન હેઠળ ગૂગલને નોટિસ આપવામાં આવી અને લગભગ 15 એવી ફેક એડ્સ હતી જે તરત રિમૂવ કરી દેવામાં આવી. 36 કલાકની અંદર બધી જ એડ્સ રિમૂવ થઈ ગઈ હતી. સાયબર ક્રાઇમ ઓફિશિયલ્સે ક્લિયરલી કહ્યું છે કે આ પ્રકારની જે વર્ક ફ્રોમ હોમ એડવર્ટીઝમેન્ટ્સ હોય છે એના પર ક્યારેય ટ્રસ્ટ ના કરવો અને કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ પણ ના કરવો. હવે જ્યારે કોઈ એડ ખરેખર જેન્યુઇન હોય એ આપણને કેવી રીતના ખબર પડી શકે? તો આપણે એના માટે ડબલ ચેક કરવાની જરૂર છે. પહેલાં તો કંપનીનું નામ, એની ઓફિશિયલ વેબસાઇટ જુઓ અને સાથે સાથે એનું વેરીફાઈડ સોશિયલ મીડિયા યુઝર છે કે નહીં એ પણ જુઓ. પોસ્ટની ડેટ, કમેન્ટ્સ અને રિવ્યૂઝ એ પણ ડબલ ચેક કરવા જોઈએ. જો રજિસ્ટ્રેશન ચાર્જીસ ક્યાં માંગવામાં આવે છે તો અ બિગ નો ટુ ધીસ. વગર ઇન્ટરવ્યૂએ જો તમને જોબ ઓફર કરે તો રેડ ફ્લેગ. તમે એમની ઓફિસ ના જોઈ હોય અને ફોન પર જ તમારી પાસે આઈડી પ્રૂફ કે બેંક ડિટેલ્સ માગે તો એ ક્યારેય ના આપવી. ફ્રોડ્સ હેવ બીકમ એક્સ્ટ્રીમલી સ્માર્ટ નાઉઅડેઝ. એટલે ક્લિક કર્યા પહેલાં વેરીફાય કરો અને તમે પણ સ્માર્ટ બનો. તો હવે તમે પણ ગુજરાત સમાચારના પેજને ફોલો કરી સ્માર્ટ બનો અને આ પ્રકારની ઇન્ફોર્મેશન જલ્દીથી મેળવો.